હરે કૃષ્ણ બધાને ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ્ ગીતા શીખો 18 દિવસમાં 18 અધ્યાય આ કોર્સમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ભણી રહ્યા હશું 11th ચેપ્ટર. ઓકે, તો આમાં આજે આપણે વિરાટ સ્વરૂપના દર્શન કરવાના છે. શરૂ કરીએ છીએ આપણે મંગલાચરણથી. બધા લોકોને રિક્વેસ્ટ છે કે માઇક મ્યુટ કરીને હાથ જોડી લેજો. ઓમ જ્ઞાનમ તિમિરાંધસ્ય ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैत सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. भगवत गीता की जय. नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे हरे राम 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 हरे 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 कृष्ण माता जी हरे कृष्ण माता जी हरे कृष्ण माता जी हरे कृष्णा माता जी दंडवत प्रणाम. हरे कृष्ण माताजी. हरे हरे कृष्ण हरे कृष्ण माताजी. हरे कृष्ण हरे कृष्ण माता जी दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण राधे राधे माता जी. राधे राधे. हरे कृष्ण. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ આજનો અધ્યાય. રિક્વેસ્ટ છે બધાને તમે લોકો કેમેરા ઓન રાખજો. ઓકે, તો આજે 11th ચેપ્ટર એટલે વિશ્વરૂપ સંદર્શન યોગ. એટલે આમાં કૃષ્ણજી એમનો વિરાટ સ્વરૂપ જે છે આજે એ દેખાડવાના છે. સાર્વત્રિક સ્વરૂપ. 11.1 અર્જુને કહ્યું, આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો ઉપદેશ મને આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે. રાઈટ, હવે 9th અને 10th ચેપ્ટરમાં કૃષ્ણજી ગુહ્ય જ્ઞાન આપે છે, હે ને, આપણને બધાને સિક્રેટ નોલેજ આપે છે. તો અર્જુનજી 11th ચેપ્ટરના ફર્સ્ટ શ્લોકમાં કહે છે કે તમે જે મને તમે જે મને સિક્રેટ જ્ઞાન આપ્યું હતું, ગુહ્ય આધ્યાત્મિક વિષયનો ઉપદેશ આપ્યો હતો, તો હવે એ શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે. જેટલું પણ મને નથી લડવાની ઈચ્છા હતી, આ જે મોહ હતો મારો એ બધો દૂર થઈ ગયો છે. પછી 11.3માં અર્જુન કહે છે, હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. આપના એ સ્વરૂપના હું દર્શન કરવા ઈચ્છું છું. અર્જુનજી કહે છે કે તમે મને જે કીધું
કે તમે આવ્યા તમારા વાસ્તવિક ને સમક્ષ જોઈ રહ્યો છો, એટલે કૃષ્ણજીનો જે વાસ્તવિક રૂપ છે એટલે શ્યામ સુંદર રૂપ એ તો જોઈ રહ્યા છે, તેમ છતાં મને જે તમારું ઓરિજિનલ જે રૂપ છે ને મારે એ જોવો છે. એટલે કયો? તો જેમાં બધા જ બ્રહ્માંડ બધી ચીજો દેખાય છે આપણને, એ વાળો રૂપ મને જોવો છે. તો એની ઈચ્છા થાય છે અર્જુનજીને એ રૂપ જોવાની. ભગવાન શ્રી કૃષ્ણને અર્જુને કેમ પૂછ્યું સાર્વત્રિક સ્વરૂપ બતાવો, હે ને? હવે એમ બી તો થઈ શકે કે ભાઈ આટલું બધું થઈ ગયું તો અર્જુને કેમ પૂછ્યું હશે કૃષ્ણજીને? એમનો મોહ તો દૂર થઈ ગયો, તો શા માટે પૂછે છે કે મને દેખાડો? એમને કૃષ્ણજી પર શંકા હતી કે આ હજી બી ખોટું બોલે છે? તો ના, તે પોતાને વિશેષ માનતો હતો કે એવું હતું? તો ના. પછી ધ્યાનમાં લેનારા લોકોને મનવાવા કૃષ્ણ એક સામાન્ય વ્યક્તિ તરીકે, હે ને, કે જે લોકો હવે ઘણા લોકો માને નહીં. હવે કૃષ્ણ એમ કહીએ આપણે કે કૃષ્ણજી એક વ્યક્તિ સ્વરૂપ હતા, તો કાલ ચાલીને કોઈ પણ ઉઠીને આવીને કહી શકે ને કે હું કૃષ્ણ છું, હે ને, હું જ કૃષ્ણ છું. પણ જો એક ટેસ્ટ રીતે આપણે પણ લઈ શકીએ કે અગર તમે કૃષ્ણ છો તો દેખાડો તો અમારો સ્વરૂપ, હે ને. એટલે કે સામાન્ય લોકોને સામાન્ય વ્યક્તિને કહેવામાં કે જે કઈ પણ કે કૃષ્ણજી જે છે એ કેવા હતા એમની પહેચાન માટે, ભવિષ્ય માટે કોઈ માપદંડ નક્કી કરવા કેટલાક નકલી ગુરુઓ હોય છે, રાઈટ? આપણે જોયા છે કે જેમ ફેક ગુરુઝ આપણે જોયા છે જે પૈસા માટે કરે છે. ફોર સપોઝ અહીંયા તમને દેખાય છે કે અહીંયા કોઈ ફેક ગુરુ છે. એ શું કે છે? એક સેકન્ડ. હા, યસ. તો ભગવાન, તો અહીંયા શું કે છે? હું ભગવાન છું. એમાં ગુરુ કે છે અહીંયાનો, તો કે છે કે મને સાર્વત્રિક રૂપ સ્વરૂપ જે બતાવો તો હું માનું તમે ભગવાન છો, ને તો એમ ન માનું, હે ને. તો પછી હું ભગવાન નથી, અને અહીંયા દેખાય છે ને કે કહે છે કે હું ભગવાન નથી. ખબર પડી જાય છે બધાને. સામાન્ય દૃષ્ટિથી ભગવાનના વૈશ્વિક સ્વરૂપ જોઈ શકતા નથી. એટલે 11.5માં જે પરમેશ્વર છે એટલે જે શ્રી કૃષ્ણ છે એમના પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓને જો. સેકન્ડો, હજારો પ્રકારના દેવી તથા વિવિધ વર્ણોવાળા રૂપોને જો. તો કૃષ્ણજી અહીંયા દેખાય છે ને કે અહીંયા આ વાળો જે કૃષ્ણજીનો રૂપ છે, આ રૂપમાં તમને દેખાતું હશે કે અહીંયા કૃષ્ણજી છે, અહીંયા શિવજી, ગણેશજી, ઋષિઓ, હનુમાનજી, પછી અહીંયા બાકી બધા જે છે નરસિંહ ભગવાનનું રૂપ છે, પછી એવી રીતે કેટલા બધા જ રૂપો છે. તો રાહુ, કેતુ એ બધા આવી ગયા, સૂર્ય, ચંદ્ર દેખાય છે, કરેક્ટ? આ રૂપ માટે કૃષ્ણજી કે છે કે હવે તું મારો રૂપ જો, કે હવે હું તને મારી બધી જે વિભૂતિઓ છે એના બધા દર્શન આપું છું. કેટલા બધા આ જે એમનો રૂપ છે એ દેવી તથા વિવિધ વર્ણોવાળા રૂપોને જો, હે ને, દેવી અને વિવિધ વર્ણોવાળા છે. ઇનફેક્ટ આ રૂપના દર્શન જલ્દી કૃષ્ણજી કોઈને આપતા પણ નથી, અને આ રૂપનો કૃષ્ણજી કોઈને દર્શન જલ્દી આપતા પણ નથી. હવે અહીંયા કહે છે કે હે ભરત, હવે તું અહીં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો, મતો તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો. એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારે જ જોયા નથી કે સાંભળ્યા નથી. ઓ બેસ્ટ ઓફ ભારતાસ, see here the different manifestations of Adityas, Rudras, and all the demigods. Behold the many things which no one has ever seen or heard before. એટલે કે જે લોકોએ એવો રૂપ છે કે જેના દર્શનમાં કોઈએ આના પહેલા કોઈ દી જોયા નથી, કોઈ દી સાંભળ્યું નથી. આ એવા રૂપ છે જેટલા જ બાકી બધા આદિત્ય, રુદ્ર, આ બધા એવા રૂપો છે આદિત્ય, રુદ્રોના, અશ્વિન કુમારોના, કે જે લોકોએ પેલા સાંભળ્યા નથી અને જોયા પણ નથી. હવે તું એવો રૂપ જો, હે ને,
તમે જોયું છે કોઈ દી કે કૃષ્ણજીના બોડી ઉપરથી આવી રીતે શિવજીનો ફોટો છે, હે ને, ગણેશજીનો ફોટો છે? નથી જોયા આ રૂપ. આ રૂપ જલ્દી કૃષ્ણજી કોઈને દેખાડતા પણ નથી, હે ને. નો વન હેઝ એવર સીન ઓર હર્ડ બિફોર. અહીંયા પણ યશોદા મૈયા જોઈ છે, પણ એમને આ રૂપ તો નથી દેખાતો. કરેક્ટ. તો આ જે રૂપ છે એ જલ્દી કોઈને દેખાતો નથી, અને આના પહેલા કોઈએ સાંભળ્યો નથી અને જોયો પણ નથી. 11.8 પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં, તેથી હું તને જ નેત્ર આપું છું. હવે તું મારા યોગ ઐશ્વર્યને જો. તો કૃષ્ણજી કે છે કે તું મને તારા આ વાલા આંખોથી જોઈ નહીં શકીશ. એને આપણે જોયું કે આપણા આંખોમાં ફોલ્ટ છે. એને આપણે જોયું તો તમને યાદ હશે તો એપલ વાળું એક્ઝામ્પલ જોયું હતું કે પાછળ અરીસો છે અને સામે એક એપલ છે. આગળથી ખાયું છે કોઈ કે, પણ પાછળથી એમ દેખાય છે કે કોઈએ નથી ખાધું, રાઈટ? તો આપણા આંખોમાં ઘણી બધી ડિફેક્ટ્સ છે. પછી આપણે ઇલ્યુઝન્સ જોયા હશે કે તેમાં પિક્ચર તો સ્ટેબલ જ હોય, પણ આપણને એમ લાગે કે એના અંદર વચ્ચે વચ્ચે ઘૂમી રહ્યું છે કઈ. એવા ટાઈપના પિક્ચરો આવે છે. મતલબ આપણી આંખો પરફેક્ટ નથી, આપણે જોઈ લીધી, રાઈટ? તો એટલા માટે કૃષ્ણજી એમને દિવ્ય ચક્ષુ આપે છે, હે ને. એટલે એવી આંખો આપે છે જેનાથી કૃષ્ણજીને જોઈ શકાય. ખામીયુક્ત ઇન્દ્રિયો છે આપણી. હવે તમને અહીંયા દેખાશે, રાઈટ? હવે અહીંયા જુઓ, આ પિક્ચર તો સ્ટેબલ છે, પણ તમને એમ લાગશે કે આમ હલી રહ્યું છે થોડું 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 થોડું, હે ને. એવી રીતે તમને લાગશે. કારણ કે આપણી ખામીયુક્ત ઇન્દ્રિયો છે, હે ને. અને ભૂલો કરે છે, આપણે છેતરીએ છે, મિસ્ટેક કરીએ છીએ ઘણી વાર. એક્ઝામમાં લખાતા લખાતા પકડાઈ જાય તો કે સોરી મેડમ, ગલતીથી થઈ ગયું, હે ને. પછી આપણે ગલતીથી ભૂલી જાય છે ઘણી ચીજો, ગલતીથી ચીટિંગ કરી લઈએ છીએ, આટલા ગલત ગલત કામ કરે છે, છેતરીએ છે, હે ને. અહીંયા દેખાય છે કે અન્યને છેતરીએ છે, ભૂલો કરીએ છે, રાઈટ? મિસ્ટેક કરીએ છે ઘણી વાર. પછી આપણે કહી શકાય કે લાઈફમાં જ આપણે કેટલી વાર એવું થાય, હે ને, કેટલી વાર એવું થાય કે આપણે કહી શકાય કે મિસ્ટેક કરીએ છીએ, આપણને જાણવા છતાં આપણે મિસ્ટેક કરીએ છીએ, રાઈટ? અંજાણેમાં કરી દઈએ છીએ. તો આપણે બધા ખામી વાળા લોકો છે. માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ, હવે આ કોને જોઈને બનાવી છે? આપણે જોઈને બનાવ્યું છે, આપણા આંખોથી બનાવ્યું છે, કરેક્ટ? હવે આપણા આંખોમાં એમનેમ જ ખામી છે, તો માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં પણ નાની મોટી તો ખામીઓ રહેવાની જ છે. કારણ કે કોને બનાવવું પડે છે? આપણે. અને આપણે જે બનાવવા વાળામાં જ ખામી હશે, તો એ જે બનાવશે એમાં પણ ખામી આવશે. સિમ્પલ લોજિક છે, કરેક્ટ? તો એટલે જ આપણે ખામી વાળા છે, એટલે આપણે પણ જોઈએ છે એ ખામી વાળું. અચ્છા, માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાંથી જે દેખાશે, આપણી આંખોમાં ખામી છે, એટલે એમાંથી જે દેખાશે એમાં પણ ખામી દેખાશે, કરેક્ટ? પણ એટલે જ અર્જુનને કૃષ્ણજીએ છે દિવ્ય ચક્ષુ આપ્યું, હે ને, કે ભાઈ તું આ સ્પેશિયલ આંખું લે અને આનાથી મારા દર્શન કર વિરાટ રૂપના. હવે 11.50 સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, તો સંજય કે છે અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું, અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો. હવે ખબર છે તમને કે જ્યારે કૃષ્ણજીનું આ વિરાટ સ્વરૂપ અર્જુન જોયે છે ને, તો એ ભયભીત થઈ જાય છે, ડરી જાય છે. એમનું આટલું વિશાળ, આટલું આવું સ્વરૂપ હોય છે, એટલું વિશાળ સ્વરૂપ હોય ને, એટલે ડરી જાય છે અર્જુનજી. તો પછી કે છે કે ભગવાન, તમે ફરીથી તમારો જે વિભૂત સ્વરૂપ છે, હે ને, તો એ સ્વરૂપમાં તમે ફરીથી આવી જાઓ. ઓકે, અહીં સુધી કે દેવી દેવતાના કૃષ્ણના આ સ્વરૂપને જોવાની તક ઘણી વાર મળતી નથી. અર્જુનને જોવા મળ્યું કારણ કે તે ખૂબ જ શુદ્ધ ભક્ત છે. તો જેમ મેં તમને કીધું કે દેવી દેવતાઓને પણ આ ઘણી વાર જોવા નથી મળતું આ સ્વરૂપ, પણ અર્જુનને જોવા મળ્યું કારણ કે એ ખૂબ જ શુદ્ધ ભક્ત છે.
કૃષ્ણને પહેલાથી જ દરેકનો નાશ કર્યો છે. હવે અર્જુન માત્ર એક સાધન છે. કૃષ્ણજીએ એમને આ રૂપ પણ દેખાયું. એમાં શું છે, એમાં શું થઈ રહ્યું છે કે બધા જ લોકો કૃષ્ણજીના મોડામાં જાય છે, હે ને. તમે જોશો અહીંયા ભીષ્મ પિતામહ, દુર્યોધન, એ બધા લોકો વોરિયર્સ, એ બધા લોકો ક્યાં જાય છે, તો કૃષ્ણજીના અંદર જાય છે, રાઈટ. તો જ્યારે આ કૃષ્ણજીના અંદર જાય છે, તો અહીંયા કૃષ્ણજી સમજાવે છે કે દરેકનો નાશ ઓલરેડી કરેલો છે, દરેક ઓલરેડી મૃત્યુ એમની લખેલી છે, ઓલરેડી મૃત્યુ કરી દીધું છે. અર્જુન, તું માત્ર એક સાધન છો, ખાલી એક મીડિયમ છો. જો તું નહીં કરીશ તો કોઈ હજુ કરશે. પણ કારણ કે આમની મૃત્યુ તારા હાથેથી આના માટે એક સાધન છે, આ લખેલું છે, એટલે તારે કરવાનું છે. ઓલરેડી બધા લોકો મરેલા છે. બધા, એવું નથી કે કોઈ અમરપટ્ટો લઈને આવ્યો છે અને અહીંયા જ રહેશે હંમેશા, એવું નથી. હર એક બધાની મૃત્યુ નિશ્ચિત છે. તો તું ચિંતા ના કર અને તું માર, કારણ કે તું ખાલી એક સાધન છો. તું, યુ આર ઓનલી ધ મીડિયમ. અધરવાઇઝ એમની મૃત્યુ ઓલરેડી લખેલી છે, એને એ લખ્યું છે. તો 11.54 હું દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપના દર્શન કરી રહ્યો છું, તું દિવ્ય દ્રષ્ટિથી મારા જે રૂપના દર્શન કરી રહ્યો છે, તે માત્ર વેદાધ્યયનથી કે કઠોર તપ કરવાથી કે દાનથી અથવા પૂજા દ્વારા પણ પામી શકાતું નથી. આ બધા ઉપાયો દ્વારા મનુષ્ય મને મારા મૂળ રૂપમાં જોઈ શકતો નથી. કૃષ્ણજી કે છે કે જે રૂપના તું મને જોઈ રહ્યો છે ને, એટલે કયો વિરાટ સ્વરૂપની વાત કરે છે કૃષ્ણજી. જે રૂપથી તું મને જોઈ રહ્યો છે ને, આ એ વાળું રૂપ છે કે જેટલા મહાન લોકો વેદાધ્યયન કરે છે, કઠોર તપ કરે છે, અષ્ટાંગ યોગ કરે છે, એટલું બધું કરે છે, ખૂબ ધ્યાન કરે છે, લોકોને હરતા ફરતા ધ્યાન કરે છે, પછી બધા પૂજા કરે છે. તો આ બધું કેના માટે કરે છે મનુષ્ય? મારા મૂળ રૂપને જોવા માટે. પણ છતાં એમને આ રૂપના દર્શન મળતા નથી. પણ તને મળી રહ્યા છે. તું આ દિવ્ય દૃષ્ટિથી મને આ રૂપમાં જોઈ શકી રહ્યો છો. કેમ? તો કૃષ્ણજી કેમ જોઈ શકાય છે અર્જુનજી કૃષ્ણજીને? ફર્સ્ટ થિંગ તો એ શુદ્ધ ભક્ત છે, અને સેકન્ડ થિંગ એમના પાસે એમને કૃષ્ણજીએ દિવ્ય ચક્ષુ આપ્યા છે, દિવ્ય આંખો આપી છે, જેમનાથી એ જોઈ શકાય છે. એટલે અહીંયા તમને દેખાય છે કે સંત તુકારામ મહારાજ છે, અને શું કરે છે? વિઠ્ઠલની ભક્તિ કરે છે. કરેક્ટ. તો આવી રીતે આપણે કૃષ્ણજીના શુદ્ધ ભક્તને જોવા મળે છે. જેમ આપણે ભગવદ્ ગીતાના કર્મયોગ, પ્રથમ 6 પ્રકરણો જોયા એ કર્મયોગના. પછી નેક્સ્ટ મધ્યમ જે 6 પ્રકરણ હતા, જે ચેપ્ટર્સ હતા, એ જ્ઞાન યોગના હતા. અને છેલ્લા જે 6 પ્રકરણ આવશે હવે, એ જ્ઞાન યોગના બારામાં. સેન્ડવિચના બારામાં, સેન્ડવિચ જેમ છે કે ઉપર અને નીચે બ્રેડ હોય, એમાં કઈ ખાસ સ્વાદ ના હોય, પણ એ જે વચ્ચેનો જે હોય ને, એનામાં સૌથી વધારે સ્વાદ હોય, ને એના કારણે જ સેન્ડવિચ એકદમ ટેસ્ટી લાગતી હોય, રાઈટ? એવી જ રીતે મેઇન આ જે અંગૂઠીનો બોક્સ છે, તો રિંગના બોક્સમાં મેઇન શું છે? ફિંગર રિંગ છે, રાઈટ? એના અલાવા તમે એમને બોક્સીસ જોશો તો એનું તો કઈ એટલું મહત્વ નથી. મહત્વ છે, પણ એટલું કઈ ખાસ નથી. જેટલું કિંમતી ઈ રિંગ છે, એટલા કિંમતી બોક્સીસ નથી, રાઈટ? એટલે તો ભગવાન કૃષ્ણ પ્રત્યે અવિભાજિત ભક્તિ સેવા કેવી રીતે શું કરી શકાય, રાઈટ? તો એમાં કે છે કે કોઈ પણ સમયે મંત્રનો જાપ કરવાનો છે, કેટલા પણ વાગ્યા હોય. આપણે જો કૃષ્ણજીને અવિભાજિત સેવા કરતા હોઈએ તો આપણે સતત ચિંતન કરી શકીએ કૃષ્ણજીનું, એટલે સતત મનમાં ચિંતન ચાલતું હોય, કૃષ્ણજીના બારામાં આપણે સોચતા હોય છે, રાઈટ? તો આવી રીતે આપણે ચિંતન કરી શકીએ. પછી કૃષ્ણજીનું જે છે, આપણે નામ જપ કરી શકાય. આપણે જે મંત્ર છે આપણને હરે કૃષ્ણ મહામંત્ર, ઓકે, એ મંત્ર આપણે બોલી શકાય. ચલો, બધા સુઈ નથી ગયા ને? હરે કૃષ્ણ. કે હમણાં ક્લાસ શરૂ થયો અને બધા સુઈ ગયા? 8:30 વાગ્યા. હા,
સુઈ નથી ગયા ને? ચલો એક સાથે મંત્ર તો કરીએ, આપણે જાપ તો કરીએ. ચલો ભાઈ હાથ ઊંચા કરીને. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને. ચાલો ઓકે, મ્યુટ કરી લેજો એટલે હું ફરીથી શેર કરું ને આપણે આગળ વધીએ. ઓકે, તો મેં ચેક કરવા કર્યું બધું સ્ક્રીન ઓફ, એટલે તમે સુઈ નથી ગયા ને? કેમ કે શું થાય કે સામે હોય તો ખબર પડે, પણ હમણાં ઝૂમ ક્લાસમાં ખબર ન પડે ને કે સામે ઇન્સાન સુઈ ગયો છે કે નહીં એને, એટલે તમને ચેક કરવા કર્યો મેં. ઓકે, ચલો હવે આપણે કેવી રીતે કરી શકીએ? આપણે 5 સેન્સીસ છે આપણા, રાઈટ? આઈઝ, નોઝ, ઇયર્સ, લિપ્સ અને સ્કિન. આંખ, નાક, કાન, હોઠ અને હોઠ એટલે મોઢું, અને સ્કિન, રાઈટ? આવા 6 આપણે કહી શકાય સેન્સીસ છે. તો આપણે આપણી બધી ઇન્દ્રિયોને ઉપયોગ ઇન્દ્રિયોના સ્વામીને સેવા કરવા માટે કરીએ છીએ. એટલે આપણે ઇન્દ્રિયોના સ્વામી એટલે ધ કંટ્રોલર ઓફ ઓલ ધ સેન્સીસ, એટલે ઋષિકેશ. એટલે જ કૃષ્ણજીનું નામ પડ્યું છે ઋષિકેશ. કેમ? કારણ કે એમે બધી જ ઇન્દ્રિયોનું કંટ્રોલ કરી લીધું છે, એટલે એમનું નામ પડ્યું છે ઋષિકેશ. ઓકે, તો આપણે આપણી જે ઇન્દ્રિયો છે, હે ને, આપણી 5 ઇન્દ્રિયો છે, આ 5 ઇન્દ્રિયોનો આપણે ઉપયોગ કેના માટે કરી શકીએ? તો જે ઇન્દ્રિયોના સ્વામીની સેવા માટે કરી શકીએ. ઇન્દ્રિયોના સ્વામી કોણ? એટલે કૃષ્ણજી, ઋષિકેશ. એમની સેવા માટે આપણે કરી શકીએ. તો કેવી રીતે 5 ઇન્દ્રિય કેવી રીતે કરશું, હે ને? તો હવે આગળ આપણને આવશે. નાક સાથે આપણે કેવી રીતે કરી શકીએ સેવા? આપણે કૃષ્ણને અર્પણ કરેલી તુલસીની ગંધ કરી છે, હે ને? તુલસીનો ગંધ એટલે જે તુલસી માતા આપણે અર્પણ કરીએ ને કૃષ્ણજીને, એની આપણે સુગંધ સૂંઘી શકીએ. ઓલ્સો આપણે જે કૃષ્ણજીને ફ્લાવર્સ ધરાવ્યા હોય, એ ફ્લાવર્સ ધરાવ્યા પછી આપણે એની સ્મેલ કરી શકીએ. એવી રીતે આપણે નાકથી સેવા કરી શકીએ કૃષ્ણજીની. જીભ સાથે કેવી રીતે? તો હરે કૃષ્ણ જાપ કરવો, હરે કૃષ્ણ મંત્રનો આપણે જાપ કરીએ છીએ ત્યારે આપણે જીભથી સેવા કરી શકીએ. પછી કૃષ્ણનો પ્રસાદનો સન્માન, હે, આપણે કરેક્ટ, આપણે કૃષ્ણજીનો પ્રસાદ આપણે ભોગ ધરાવીએ, પછી જ્યારે આપણે ધરાવી દઈએ એટલે ભોગ શું બની જાય? પ્રસાદ બની જાય. એ પ્રસાદનો આપણે ખાઈ શકીએ, પ્રસાદ આપણે લઈ શકીએ. તે પ્રસાદ ગ્રહણ કરવાથી આપણે જીભ સાથે આપણે સેવા કરી શકીએ. પ્રસાદ ગ્રહણ કરીએ એટલે આપણે પ્રસાદનો સન્માન કરી રહ્યા છે, કરેક્ટ? કૃષ્ણજીનું સેવા કરી રહ્યા છે. અમે અમારું મસ્તક વાપરીને કૃષ્ણજીને નમન કરી શકીએ. અને આપણા બોડી પાર્ટ્સ, જે ડિફરન્ટ બોડી પાર્ટ્સ છે, આપણે કૃષ્ણજીને જ્યારે દંડવત પ્રણામ કરીએ છીએ ત્યારે આપણે આપણા મસ્તકથી આપણે નમન કરીએ છીએ. અને જો અહીંયા આવી રીતે, કરેક્ટ? પછી નેક્સ્ટ આપણે આપણી આંખોથી ઉપયોગ કરીએ છીએ. આંખોનો કેવી રીતે? તો કૃષ્ણજીના સુંદર સુંદર દર્શન કરી શકીએ, ભગવાનનું સુંદર રૂપ જોવા માટે. તો જેમ આપણે કહી શકાય કે આપણે પૂજા કરીએ છીએ, મંદિર જઈએ છીએ, હે ને, તો આપણે દર્શન કરીએ છીએ. તો એક પ્રકારની સેવા જ થઈ. કૃષ્ણજીને આપણે આંખોથી સેવા આપી રહ્યા છે. જો અહીંયા કેટલો સરસ રૂપ છે, રાઈટ? ઇસ્કોનના જ એક ડેટનું આપણું રૂપ છે, રાઈટ? આપણે આપણા શરીરનો ઉપયોગ કૃષ્ણની સેવા માટે કરીએ છીએ, હે ને? પગ સાથે તમે મંદિરમાં જઈ શકો, પરિભ્રમણ કરી શકો છો, રાઈટ? આપણે કૃષ્ણજીના આપણે પરિક્રમા કરીએ ને, પરિભ્રમણ કરીએ, એ કરી શકીએ. પછી તીર્થયાત્રામાં પણ ગયા હોય, કૃષ્ણજીને મંદિરમાં ગયા હોય, પગથી જઈએ આપણે. પગ સાથે આપણે કૃષ્ણજીની સેવા કરીએ છીએ. હાઉ કેન વી સર્વ કૃષ્ણ? હે, તો અહીંયા ખૂબ જ નાની રાઈમ છે, હું કહું છું. I use my nose to smell the tulsi. I use my nose to smell the tulsi. I use my nose to smell the tulsi placed at his lotus feet.
I use my tongue to taste the prasad. I use my tongue to taste the prasad. I use my tongue to taste the prasad and purify my heart. I use my head to bow to the Lord. I use my head to bow to the Lord. I use my head to bow to the Lord. It makes me meek and humble. I use my eyes to see the Lord. I use my eyes to see the Lord. I use my eyes to see the Lord and take His divine darshan. We can use our body to serve the Lord. We can use our body to serve the Lord. We can use our body to serve the Lord and become good devotees. તો અહીંયા કૃષ્ણજી શું કે છે? અહીંયા આ એક નાની પોયમ છે કે આપણે કૃષ્ણજીને કેવી રીતે સેવા કરી શકીએ. I use my nose to smell the તુલસી. તુલસી પત્રને સ્મેલ કરવા માટે આપણે નાક યુઝ કરી શકીએ. ટંગને કેના માટે? તો પ્રસાદ ટેસ્ટ કરવા માટે આપણે ટંગને યુઝ કરી શકીએ. અને એ શું કરે છે? તો આપણું જે આપણે હૃદય છે, હાર્ટ છે, એને પ્યોરિફાય કરે છે. I use my head to bow to the Lord. અહીંયા પ્રણામ કરે છે ને, દંડવત પ્રણામ કરીએ છીએ, તો આવી રીતે આપણે આપણો પ્રણામ કરી શકીએ, રાઈટ. I use my eyes to see the Lord. અને આપણે દર્શન લેવા માટે કૃષ્ણજીનું આપણે ચક્ષુઓનો ઉપયોગ કરી શકાય. અને આપણે પૂરું જ આપણું જે હર એક બોડી પાર્ટ છે, આપણે એનાથી આપણે કૃષ્ણજીની સેવા કરીએ છીએ અને એક સારા ભક્ત બનીએ છીએ. ચલો બધાએ એક સાથે આપણે જીવાથી સેવા કરીએ હવે એકવાર. ચલો બધાએ હાથ ઊંચા કરીને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આંછાકલ્પતરુભ્યશ્ચ कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. भगवद गीता की जय. गुरु महाराज की जय. हरे कृष्णा.